જો દીવ આવી ગયું છે. આ દીવનો દરિયો, આ બધી બોટ પડી છે. જો તડકો લાગી ગયો તો હવે રૂમમાં આવ્યા અને એસી ચાલુ કરીને બેઠા છીએ હવે. કેમ લાગે? થાકી ગયા ને હવે? નહીં, આપણે ઉપર જઈએ ને ઉપર જાય છે હવે. ઓહો, જબ્બર વ્યૂ આવે છે અહીંયાથી. ઉનાળો આવતા જ આપણું મન દરિયાકાંઠે દોડે ને આ સુંદર મજાના રસ્તા ને આજુબાજુ આ નાળિયેરીના ઝાડ ને ઉછળતા મોજા સાથે આ સનસેટનો વ્યૂ એક અલગ જ ફીલ કરાવે છે યાર. હવે આપણે દીવમાં એન્ટર થઈ રહ્યા. દીવનો એન્ટ્રી ગેટ આવી ગયો. અત્યારનું એન્વાયરમેન્ટ એકદમ પોલ્યુશન લાગે છે. સરસ મજાનો આ વ્યૂ તમે જોઈ રહ્યા છો. તો આપણે દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવી ગયા છીએ. અત્યારે આઉટ સિઝન છે છતાંય આપણે હોટલમાં પહેલેથી જ રૂમ બુક કરી લીધા છે, કેમ કે આપણને કંઈ આઈડિયા નહોતો રૂમ મળે કે ન મળે. meters at the roundabout, continue straight to stay on National Highway 251. જો દીવ આવી ગયું છે. આ દીવનો દરિયો, આ બધી બોટ પડી છે. જો હવે હોટલમાં જવાનું દેવું આવી ગયો ને, દરિયો આવી ગયો ને. દરિયે પહોંચી ગયા છે હવે. કેમ લાગે દરિયો? મસ્ત છે. પહેલી વાર આવી છું એટલે સારી આવે છે. તો ફાઇનલી હવે અમારું આ લોકેશન દીવ આવી ગયું છે. 200 કિલોમીટરનો રન કરીને દીવ અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને 1 વાગી ગયો છે. એટલે હોટલમાં ચેક ઇન લેવાનું છે. તો હવે લગેજ લઈ અને હોટલમાં જઈએ છીએ. જો આ બોટના લંગર બધા અહીંયા નાખેલા છે, બાંધેલી છે. અને આ સાઈડ આપણી હોટલ છે. ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે. હવે ખુશીની લહેર કંઈક છલકાઈ ગઈ છે. જો હવે આપણે હોટલમાં આવી ગયા છીએ અહીંયા દીવમાં. તો આપણી રૂમમાં જવાનું છે. આપણી રૂમ છે દેવું જો ફ્રેશ થઈ ટીવી જોવા મળ્યો છે. તો કબડ ટાઈમ કેવું તડકો લાગી ગયો ને બેટા? ટીવી જોશો તું? જો તડકો લાગ્યો તો હવે રૂમમાં આવ્યા અને એસી ચાલુ કરીને બેઠા છીએ હવે. તો 12 વાગે ચેક ઇન કરવાનું હતું પણ આપણે 1 વાગી ગયો છે અને ચેક ઇન કમ્પ્લીટ થઈ ગયું છે. હોટલ લાભમાં આપણે અહીંયા સ્ટે કર્યા છીએ. તો સારી હોટલ છે, બજેટમાં છે, સારું છે. જો અમારા મિત્રો ધાર્મિકભાઈની આ રૂમ આરાધ્યાને આજ ઉલટી થઈ હતી એટલે થોડીક ડિસ્ટર્બ થઈ ગયેલી છે. હવે રેસ્ટ સુઈ જવું છે ને બેટા? જો રેવડી થઈ ગયા છે, પાછા નીકળી ગયા છે ફરવા. દીવમાં હવે બધા પ્લેસ વિઝિટ કરવા માટે જાય છે. ફરવાનું જ છે હવે એને. પહેલા થોડુંક અત્યારે લંચ
જો બધા જાય છે તૈયાર થઈ અને હું પણ છું. તો અહીંયા નાસ્તામાં વડાપાવ, દાબેલી, પાણીપુરી, પફ અને સમોસા ટ્રાય કર્યા. અને હવે આપણે આગળ જઈશું. થઈ ગયો રે નાસ્તો. અહીંયા પેલા દીવની આખી માર્કેટ ભરાતી. અહીંયા બધા સ્ટોલ નાખીને અંદર બેસતા અને બધી વસ્તુઓ મળતી, વેજીટેબલ મળતી. અત્યારે આ ખાલી ખમ છે. અહીંયા આપણે પાછળ બધી હોટલ આવેલી છે અને અહીંયા જો અત્યારે ખાલી ખમ છે એકદમ. આ છે દીવનું એરપોર્ટ. જો ફ્લાઇટથી તમે આવો તો અહીંયા તમે આવશો. અને આ આવી ગયો છે આપણો નાગવા બીચ. એ ઉપરાંત ચાકરાતીર્થ બીચ અને જાલંધર બીચ પણ અહીં ખૂબ સરસ છે. તો પહેલાં આપણે અહીંયા નાગવા બીચ. દેવ ક્યાં જાવું? આપણે ગાડી અહીં પાર્ક કરી દીધી છે અને આ સામે જ આપણે બીચ જોઈ રહ્યા છો. તો ચાલો આપણે જઈએ બીચ ઉપર અને માણીએ બીચનું એડવેન્ચર. તો દેવન બીચ ઉપર જવાની કેટલી ઉતાવળ થઈ ગઈ. ત્યારે અહીંયા જો નાગા બીચ ઉપર આવી ગયા છે. અહીંયા નાવાનું છે બધાય ત્યાં પાંચ દિન બધી એ કહો આ ચપ્પલ કાઢી નાખવા. અહીંયા માણસોની ભીડ છે અત્યારે. બોટિંગ કરી રહ્યા છે. તો એટલી બધી ભીડ નથી અત્યારે. તો ઓફ સીઝન છે તો અહીંયા બહુ ભીડ થાય છે એવું કે છે. બોલું કેવું હશે? બીચ ઉપર બધા નાહી રહ્યા છે. આ જો એની સેલ્ફી લેવા આવી જશે. દેવ ક્યાં આવ્યો હે? જોઈ લો તો. બીચ એકદમ સ્કાય બ્લુ દેખાઈ રહ્યો છે. અને હવે બોટિંગ કરવા જવાનું છે. તો પેલા ટિકિટ લઈ લીધી ને. જો આમાં બેસવાનું છે. જાવે છે ક્યાં જાવું છે એમાં બેસીને? એમ કે છે આમાં બેસીને આમ દૂર દૂર જાવું છે. દેવું ને તો બહુ મજા આવી છે. કા દેવું? પાછળ બહુ જ ક્રાઉડ છે એટલે અવાજ તો તમને ક્લિયર નહીં આવે પણ ચલાવી લેજો હે ને.
અહીં બીચ પર અલગ ક્લીન પાણીની વ્યવસ્થા છે જે ચાર્જેબલ છે. ત્યાં ફ્રેશ થઈને અહીંયા મકાઈ જો અહીંયા એન્જોયમેન્ટ ચાલુ છે. ધર્મિકભાઈ મકાઈ મકાઈ અહીં આવો તો ચોક્કસ મકાઈ ખાજો. સરસ. જો આ બધા બાળકો મકાઈ ખાવા માંડ્યા. લાલ તમારે મીઠા મોડું છે હા કાગરભાઈ બોલો બોલે સાગરભાઈને. વાવ, નેટ એન્ડ ક્લીન નેચરલ એન્વાયરમેન્ટ. અહીં સામે ઠોપા મળે છે અને પાર્કિંગ છે અને બીજા કપડાના સ્ટોલ પણ છે. ચાલો જો આપણી આ કાર પણ આવી ગઈ છે. લે એ ઓલી નીચે પડી ગઈ. મકાઈ નાઈ થાકી ન ભૂખા છે. ઘડી ગવે લાઈન બેહી જાય મકાઈની મોજ ચાલુ છે. હવે સંતપાલ સરસે આપણે આવી ગયા છીએ પણ અહીંયા રિનોવેશનનું કામ ચાલુ છે. આપણા નસીબ ખરાબ છે. પોર્ટુગીઝોએ આ બનાવ્યો હતો અને બનાવવામાં 10 વર્ષ ચાલ્યા ગયા હતા. ચર્ચ છે આપણે ઓલા પણ આયા અનિલ દરિયે બેહવાનું એવું પણ અત્યારે બધું કામ ચાલે છે તો બંધ છે. જાલંધર સર્કિટ હાઉસ. શું છે? દરિયો છે. થાક્યા હોય એવું લાગે છે. કેમ લાગે? થાકી ગયા ને હવે? હાલો એ ગાડીમાં ગોઠવો ચાલો હવે શું કરે? જ્યુસ પીવે? બ્રિજ પર બેસવા જાવ છે. ત્યાં બેઠા એવું તું એમ ન બી એટલી બધી મળે ત્યાં જઈ અહીંયા જો આ સર્કિટ હાઉસ ને અડીને જ આ બીચ છે. મજા આવે એવું છે. લોકેશન તો બહુ મસ્ત છે. હવે આગળ જઈને બીજે કંઈક છે. આપણે સનસેટ નો વ્યૂ તો જો એકવાર કેવો મસ્ત આવે છે. જો દરિયામાં બેસવું છે. દરિયો છે ને પ્રકૃતિના ખોળામાં આવી જેવું લાગે છે. તે જવા ગોઠવાઈ જાવ ફટાફટ. જવું છે. જ્યુસ હાલો ભાઈ જ્યુસ પીઓ. બધા ગોઠવામાં બહુ આવે નહીં. બધા હવે ગોઠવાઈ ગયા છે અને આપણે હવે અહીંયાથી નીકળી રહ્યા છીએ. હેરિટેજ વોકવે. સનસેટ થઈ ગયો. ના હજી બાકી છે sunset. થઈ ગયો. પણ એ નહીં આપણે ઉપર જઈને તો ચાલો એકદમ હવે નજીક આવી ગયો. અહીંથી જો ઉતરી નહીં જવાય એવું છે. હવે આપણે ઉપર જવાનું છે. ચાલો ફટાફટ. ઉપર જઈશ હવે. અહીં દાદર ચડવાની તો બહુ આળસ થઈશ. દેવને જ્યુસ મૂકવાનું નહીં. થાકી ગયો લાગે. દાદરા જો ચડતો જ નથી. તેડી લીધો હવે. થાક લાગી ગયો છે. હા બસ હવે અહીંયા સનસેટ જોવાનો છે. ઓહો જબ્બર વ્યૂ આવે છે અહીંયાથી તો. હવે દીવ દેખ.
આવતા જ આપણું મન દરિયાકાંઠે દોડે ને આ સુંદર મજાના રસ્તા ને આજુબાજુ આ નારિયેળીના ઝાડ ને ઉછળતા મોજા સાથે આ સનસેટનો વ્યૂ કંઈક અલગ જ ફીલ કરાવે છે યાર. તો હવે સનસેટ થઈ ગયો છે અને આજના દિવસમાં બહુ મજા કરી છે. હવે બહુ થાકી ગયા છીએ તો સનસેટ તો થઈ ગયો છે પણ થોડી વાર હજી અહીંયા બીચ ઉપર બેસવાનું છે. જો બધા બેઠા જ છે બતાય છે. હા, તો હવે થોડીક વાર બધા બેસીએ અને એન્જોય કરીએ. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેવો લાગ્યો અમારો વ્લોગ તે કોમેન્ટ જરૂરથી કરજો. બાય બાય. કેમ છું? મજા આવી? ધાર્મિક કેમ આગળ ભાઈ ગયો?